સ્થિતિ એવી છે કે સાંજે 5 વાગે ને એટલે મચ્છરનો બહુ ત્રાસ છે. સમજ્યા? બહુ અહીંયા બેડીની અંદર બહુ મચ્છરનો ત્રાસ છે. કદાચ અમે અહીંયા અગરબત્તીઓ કરે કે પંખા કરે કે કોઈ એમાં મચ્છર દાગ નથી દેતા. સમજ્યા? આવો પ્રોબ્લેમ છે અહીંયા. માંગ તો બસ આ વેલને ને એવું કંઈક પાણી ખરાબ પાણી આવે એને કંઈક વ્યવસ્થા કરે. ત્રાસ તો ભાઈ તમે વાત કરો માં એવો છે. આ મચ્છર છે ને ભાઈ રાતના ને દીના હક નથી લેવા દેતા. માનો અત્યારે અમારા કામ હાટું પાણી હાટું થઈને આવ્યા હોય ને ઉતરાતું નથી નદીમાં. એટલી હેરાનગતિ છે. અને રોગચાળાનું તો તમે વાત જ જવા દો. એટલો રોગચાળો છે. તમે જુઓ ને 4 ડોક્ટર છે ને તો ન્યાય લાઈનમાં વારો આવે. માનશો તમે? એટલી પરિસ્થિતિ ગંભીર છે અમારા રહેવા વાળાને. નિરાકરણ તો હવે આ કઈ કરતા જ નથી. બધે મોટે વાતું કરીને વ્યા જાય છે અહીંયા આવી. કર્મચારી જે તે હોય તે બરોબર એના રોટલા છે કે આમાં કઈ માણસોનું કઈ જોતા નથી કે ભાઈ બીજાને શું છે. યાર્ડમાં આપડા હજારો માણસ કામ કરતા હોય એને રહેવું કે ન રહેવું. મજૂરની દરિયા માટી છે. માણસો તમે 7 કિલોમીટરની વેલ છે. આ થોડી નથી. અને આખું ડેમ આજી માનવ ઠેઠામાંથી કોકરદડી વાળી ભરી અને આજી ભરી છે. અને અહીં લગી ભર્યું છે બધું. હવે આને તો કોઈ નિરાકરણ લઈ આવે એવું કર્મચારી જ નથી આવતો કે કોઈ સંસદ સભ્ય ધારાસભ્ય કોઈ એવું આને ધ્યાનમાં નથી લેતા. હાલ અમારા 2 મશીન ચાલુ છે. એના દ્વારા જે બને તેટલી સખત એટલા પ્રયત્ન ચાલુ છે કે બને એટલી વેલને ઝડપથી કાઢીએ અને જે મચ્છરનો ઉપદ્રવ થાય છે એના માટે પ્રજાને રાહત મળે એના માટે અમારે સખત કામગીરી ચાલુ છે. એક મશીન અત્યારે અમારે અહીંયા બેડી માર્કેટ યાર્ડ પાછળ ચાલુ છે અને બીજું મશીન અમારે શિવાજી ટાઉનશીપની પાછળ જે કાંઠો છે ત્યાં ચાલુ છે. ત્યાં અમારે એપ્રોક્સ મહિના દિવસ જેટલું કામ ત્યાં ચાલુ રહેશે. પછી ત્યારબાદ પાછા બંને મશીન અહીંયા આવી જશે. અત્યારે અમારે ડેઈલી છે ને 20 થી 25 ટન અમે વેલનો ગ્રોથ છે એને બહાર કાઢીને અમે નાખરાવાડીમાં ડમ્પ કરીએ છીએ. અત્યારે તો એવું છે સાહેબ કે જેટલું આપણે આ મશીન આપણે કાઢતા જઈએ બરાબર વેલ એટલી સામે ગ્રોથ થતો જાય છે. તો બને એટલું અમારે ટ્રાય છે કે વધારે. કારણ કે અત્યારે બેડીના જે વેપારીઓ છે મજૂરો છે 6 વાગ્યાથી કામ સ્ટોપ થઈ જાય છે. મજૂરીથી માંડી અને આજુબાજુના જે એરિયા છે અમારે ઇન્ડસ્ટ્રી ઝોન વાળા છે આઈકણ જે મજૂર લોકો છે 6 વાગ્યા પછી એ લોકો બોલી નથી શકતા. બોલે તો મોઢામાં મચ્છર લાગે છે. અત્યારે એક મશીન ચાલુ છે ગાંડી વેલ દૂર કરવા માટેનું. આ કેટલું યોગ્ય વેપારી તરીકે તમે શું માનો છો? અમે એવું માની છીએ કે આ રોટલા શેકવાનું મશીન છે. આની અંદર કોઈ શક્યતા નથી કે ગાંડી વેલ નીકળી શકે. આની અંદર 5-6 મશીનો મૂકે કોઈ સારા એવા અધિકારી મૂકે અને કડક એક્શન લે તો આ વેલ નીકળી શકે છે. નથી નીકળી શકતી એવું કઈ છે નહીં. પણ એક મશીન શું થયું? એક મશીનથી કોઈ વેલ નીકળતી નથી. રોજ વેલ નીકળે 1 ટ્રક લોડ થાય 1 ટ્રક લોડ થઈ જાય છે. હવે એ ક્યારે નીકળે? 5 થી 6 કિલોમીટર એરિયામાં આ વેલ પથરાયેલી છે. બાકી કોઈ અહીં અધિકારી પણ છેલ્લા 3-4 વર્ષથી અમે લોકો છે અધિકારી પણ જોવા અહીં આવતા નથી ક્યારેય. મારી એકદમ સામે જ ફેક્ટરી છે. અમે લોકો જોતા હોય છીએ. બહાર અમારે કેમેરાની બી સુવિધા છે. પણ કોઈ અધિકારી 3-4 વર્ષની અંદર અહીં આવ્યા હોય કે આ વેલ વિશે કોઈ ચર્ચા કરી હોય કોઈ આના કડક એક્શન લીધા હોય એવું કઈ હોતું